નરેશ, બોલ, શું વાત કરવી હતી? એક કોમ્પ્લિકેશન ઊભું થઈ ગયું છે. શું? મને એક છોકરાથી પ્રેમ થઈ ગયો છે. તો આમાં કોમ્પ્લિકેશન શાનું? પણ એને આ વાતની ખબર જ નથી. લાઈ ફોન તારો અને તાત્કાલિક એને કહી દે કે તું એને પ્રેમ કરે છે. ના ના, આ મુતાવડે ઊંધું બફાય તો મારે તો દોસ્તીના સંબંધ પણ તૂટી જશે. સેમ સ્ટોરી. એટલે મને વાલ કરનારી ના તું રહી બસ યાદો રહી તારી અભાગ્યા મેં થયું તારાથી મળવાનું મળી ગયું લાગે છે કોઈ મારાથી મજાનું કોઈ મળો તો કેજો કોઈ રોવે છે તારું જે હતું તને વાલું બસ તું હતી મને પ્રેમ કરનારી ના તું રહી બસ યાદો રહી તારી હતો દિલમાં પ્રેમ બધો તારા પર લૂંટાયો તે શું આપ્યું બદલામાં આભાર મને તે રડાયો હું જીવું ઘણું એ માટે કરતી રોજ દુઆઓ તું મારો જ છે કે નારી આજે કરી ગઈ પરાયો એ હતી જ્યારે સાથે મારો સમય ખૂટતો આજે થઈ ગઈ છે દૂર મારો શ્વાસ તૂટતો કોઈ મળો તો કેજો યાદ કરે કોઈ તારું કોઈ રોવે છે તારું એક તું હતી મને પ્રેમ કરનારી ના તું રહી બસ યાદો રહી તારી. અને એક દિવસ મેં નક્કી કર્યું કે આજે તો મારા દિલની વાત એને કહી જ દઉં. નરેશ, અડધો કલાકથી શું ગોળ ગોળ વાતો કરે છે? પહેલા તું સરપ્રાઈઝ આપે છે કે પહેલા હું આપી દઉં? હા, તું જ કે પહેલા. આજે હું મારા દોસ્તને મારો જીવન સાથી બનાવવા જઈ રહી છું. તને ખબર છે એ કોણ છે? હા, ખબર જ હોય ને. રાજ. મેં તને કીધું હતું ને, નરેશ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. એને આપણે ખબર જ હોય. મારી ધડકતી ધડકનમાં હરેક શ્વાસે નામ તારું આજે ઝેર એ બન્યું લાગે જીવતર મને ખારું ઘણો કઠણ થઈ જીવું છું મળે ના હાશકારો હાથી વાલ કરનારી હું એનાથી ગવાયો અફસોસ એ રહ્યો કે એનો થઈ ન શક્યો જુદા થયા રે પછી ક્યારે મળી ન શક્યો કોઈ મળો તો કેજો યાદ કરે કોઈ તારું
જે હતું તને વાલું, બસ તું હતી મને વાલ કરનારી, ના તું રહી બસ યાદો રહી તારી. કોણ હતી એ? પ્રિયંકા, હા ભાભી. તમારી વાતો પતી કે નહીં? બસ આવી ગઈ છે, જલ્દી કરો. હા આવી ભાભી. મેં જે ભૂલ કરીને એ તું ના કરતી. વાલ કરનારી, ના તું રહી બસ યાદો